આપ સૌને સુવિદિત છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. આજથી બીએલઓ દરેક ઘરે જઈ અને પોતાના એન્યુમરેશન ફોર્મ આપશે. આ એન્યુમરેશન ફોર્મ ભરીને મતદારોએ પુનઃ પરત કરવાના રહેશે બીએલઓને. ને એટલું સુનિશ્ચિત કરવાનું છે કે આ કામગીરી જે ફોર્મ આપવાની છે 4 દિવસની છે. 7મી તારીખ સુધીમાં ફોર્મ આપવામાં આવશે અને ત્યાર પછી 1 અઠવાડિયા પછી બીએલઓ પુનઃ મતદારના ઘરની મુલાકાત લેશે. તમામ મતદારોએ પોતાના ફોર્મ ભરી અને બીએલઓને પરત આપવાના રહેશે. આ ફોર્મમાં એટલું સુનિશ્ચિત કરવાનું છે કે તેમના જે મેપિંગ કરવાનું છે મતદારોનું, કે 2002ની મતદાર યાદીમાં એમના માતા પિતાનું, એમના દાદા દાદીનું, એમના કાકા કાકીના નામ સાથે પોતાના નામને સંલગ્ન કરવાના રહેશે. તો આ વિગતો આપે ભરી અને બીએલઓને ફોર્મ પરત આપવાનું રહેશે. આપ સુનિશ્ચિત કરજો કે આ ફોર્મ યોગ્ય રીતે ભરાય. આ ફોર્મ ભરાઈને બીએલઓને પરત આપી દેવામાં આવે અને સમય મર્યાદામાં આ કામગીરી આપના દ્વારા પૂર્ણ થાય અપેક્ષિત છે. ઇલેક્શન કમિશનનો આ કામગીરી કરવા પાછળનો આશય એ છે કે સાચા મતદારોના નામ મતદાર યાદીમાં આવે અને ખોટા મતદારોના નામ મતદાર યાદીમાં ના આવે. કોઈ પણ મતદાર પોતાના મતદાનના હકથી વંચિત ન રહેવો જોઈએ, એ ઇલેક્શન કમિશનનો આશય છે અને એ આશય પરિપૂર્ણ કરવા માટે આ સમગ્ર કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે અને આપ સૌનો સહકાર આમાં અપેક્ષિત છે અને આપ જાગૃતપણે આ કામગીરી પૂર્ણ કરશો એવી મને શ્રદ્ધા છે. આભાર.